નમસ્કાર મિત્રો, 18 વર્ષ બાદ રાહુનું તોફાન મૃત અવસ્થામાંથી જાગીને જીવંત અવસ્થામાં આવશે. વૃષભ રાશિની 10 સાચી થનારી ભવિષ્યવાણીઓ જે તમારા હોશ ઉડાવી દેશે. મિત્રો, ક્યારેક જીવનમાં એવો સમય આવે છે જ્યારે બધું જાણતા હોવા છતાં આપણે ચૂપ રહેવું પડે છે. શક્તિ હોવા છતાં ઘણું બધું સહન કરવું પડે છે. છેલ્લા 4 મહિનાથી રાહુ દેવની સ્થિતિ પણ કંઈક આવી જ રહી છે. વિચારો, એક તરફ રાહુ પોતાના પરમ મિત્ર શનિના ઘરે પહોંચ્યા જેને તેમનું સામ્રાજ્ય કહેવાય છે, અને બીજી તરફ મૃત અવસ્થામાં હોવાને કારણે પોતાની શક્તિનો સાચો ઉપયોગ કરી શક્યા નહીં. ખાસ કરીને જ્યારે આ ભાવ તમારા કરિયર સાથે જોડાયેલો હોય, એટલે કે તમારી વૃષભ રાશિનો 10મ ભાવ. મિત્રો, ચાલો હવે ઊંડાણથી સમજીએ કે આ આખું રમત શું હતું અને આગળ કયું મોટું વળાંક આવવાનું છે. સૌથી પહેલાં એ દિવસને યાદ કરો, 18 મે 2025 બરાબર સાંજે 7:35 વાગ્યે રાહુદેવે 11મા ભાવને છોડીને 12મા ભાવમાં પ્રવેશ કર્યો, એટલે કે પોતાના શત્રુ ગુરુની રાશિને છોડીને પોતાના પરમ મિત્ર શનિના ઘરે પહોંચ્યા. એવું માનવામાં આવે છે કે જેમ શનિ એમ રાહુ, અને આ પ્રવેશ સાથે જ એવું લાગ્યું કે જાણે રાહુને સામ્રાજ્યની શક્તિ મળી ગઈ હોય. પરંતુ સત્ય કંઈક અલગ હતું, કારણ કે પ્રવેશની સાથે જ રાહુ 30 ડિગ્રીથી નીચે આવતા અત્યાર સુધી 24 ડિગ્રી સુધી પહોંચી ગયા હતા, અને જ્યોતિષની ભાષામાં આને મૃત અવસ્થા કહેવાય છે. એનો અર્થ એ થાય કે ગ્રહ પોતાની જગ્યાએ તો હોય છે, પણ પરિણામ આપવાની ક્ષમતા લગભગ ખતમ થઈ જાય છે, એટલે કે શક્તિ હોવા છતાં અસર બતાવી શકે નહીં. હવે કહાનીનો સૌથી રોમાંચક વળાંક આવે છે 2 સપ્ટેમ્બર, કારણ કે આ દિવસે રાહુ 24 ડિગ્રીથી નીચે ઉતરીને 23 ડિગ્રી પર પહોંચી જશે, અને અહીંથી શરૂ થશે જાગૃતિ. હા મિત્રો, મૃત અવસ્થા ખતમ અને રાહુ પૂરી શક્તિ સાથે સક્રિય થઈ જશે. એ પછી તેઓ ધીમે ધીમે વૃદ્ધ, યુવા, કુમાર અને પછી બાલ અવસ્થામાંથી પસાર થશે, અને તેમની અસર સીધી તમારા કરિયરના ભાવને પ્રકાશિત કરશે. 5 ડિસેમ્બર 2026 સુધી વિચારો, આટલા લાંબા સમય સુધી કરિયર ભાવમાં રાહુની સક્રિયતા. હવે આનો શું અર્થ છે? આની અસર તમારા જીવનમાં કેવા મોટા બદલાવ લાવશે? ધ્યાનથી સાંભળો, કારણ કે સમય વળાંક લેવાનો છે. કહેવાય છે ને કે જે આજે છે એ કાલે નહીં હોય, અને જે કાલે આવવાનું છે એ તમારી કિસ્મતનું ચિત્ર બદલી શકે છે. તો ચાલો મિત્રો, વિલંબ કર્યા વિના જાણીએ રાહુની જાગૃત અવસ્થામાં આવવાની એ 10 મોટી સાચી થનારી ભવિષ્યવાણીઓ. પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા મનથી લખો જય શ્રીરામ, જય બજરંગબલી, અને વિડીયોને એક લાઇક કરીને વિડીયોને હાઇપ જરૂર કરો. મિત્રો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. પહેલી ભવિષ્યવાણી, વૃષભ રાશિની પહેલી મોટી ભવિષ્યવાણી યાથી સાંભળો. જ્યારે રાહુની માનસિકતા જાગૃત થાય છે તો તેના અસલી ગુણ આપણા સુધી પહોંચે છે, અને હવે એ જ સમય આવવાનો છે રાહુની અસર સીધી 10મ ભાવ એટલે કે તમારા કર્મભાવ પર પડવાની છે. વિચારો, 10મ ભાવ, અહીંથી જ આપણું કરિયર, આપણી ઓળખ અને આપણી સિદ્ધિઓ નક્કી થાય છે, અને હવે આ ભાવ પર રાહુનો પૂરો અધિકાર હશે. મિત્રો, જરા યાદ કરો અમૃત મંથનની કથા, જ્યારે દેવ અને દાનવ સમુદ્ર મંથન કરી રહ્યા હતા ત્યારે રાહુની નજર માત્ર એક જ વસ્તુ પર હતી, અમૃતનો કલશ. અને ગમે તેવી અડચણ આવી, તેમણે દરેક હાલતમાં એ અમૃત મેળવી લીધું. એ જ રીતે હવે રાહુની ઊર્જા તમારામાં પ્રવેશવાની છે. હવે એ જ એકાગ્રતા, એ જ મહત્વાકાંક્ષા, એ જ જીદ તમારા કરિયરને નવી ઊંચાઈ આપવાની છે. રાહુ જ્યાં હોય છે ત્યાં માત્ર વૃદ્ધિ જ નથી થતી, પણ અત્યધિક વૃદ્ધિ થાય છે. જ્યાં બૃહસ્પતિ સ્થિરતાથી વૃદ્ધિ કરાવે છે, ત્યાં રાહુ વિસ્ફોટક રીતે આગળ વધારે છે. કહેવાય છે બધા ગ્રહોની તુલના હવા સાથે કરવામાં આવે છે, પરંતુ રાહુ તો એક તોફાન છે, અને આજ
તોફાન હવે તમારા કરિયરના આકાશને હલાવી દેશે. રાહુનો દશમ ભાવમાં હોવું નામ અને પ્રસિદ્ધિ અપાવવાનું વચન આપે છે. આ ગ્રહ ઝૂંટવી લેવાનું જાણે છે અને જ્યારે આ તમારા કર્મભાવમાં હોય તો કોઈપણ અડચણ તમને રોકી શકે નહીં. જે લોકો સ્પર્ધામાં છે, પછી ભલે કરિયર હોય કે બિઝનેસ, રાહુ તમને ભીડથી અલગ કરશે અને તમને સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચાડશે. એટલું જ નહીં, રાહુનું આ સ્થાન વિદેશ સાથે જોડાયેલી સંભાવનાઓને પણ સક્રિય કરશે. જો તમે વિદેશ જવા માંગો છો, વિદેશી કંપનીઓ કે પ્રોજેક્ટ સાથે જોડાવા માંગો છો, તો આ સમય તમારા માટે દરવાજા ખોલી દેશે. કારણ કે રાહુ પરિવર્તનનો ગ્રહ છે અને તેની અસર ડિસેમ્બર 2026 સુધી રહેશે. એનો અર્થ એ થાય કે આવનારા મહિનાઓમાં મોટું શિફ્ટ, નવી જવાબદારીઓ અને કરિયરમાં એક ક્રાંતિકારી વળાંક જોવા મળશે. મિત્રો, યાદ રાખો, જ્યારે રાહુનું તોફાન આવે છે તો એ બધું જ બદલી નાખે છે અને આ તોફાન તમારા કરિયરને નવું આકાશ આપવા માટે તૈયાર છે. બીજી ભવિષ્યવાણી. આ ભવિષ્યવાણી ખૂબ ખાસ છે મિત્રો, કારણ કે હવે વાત કરીએ રાહુની 3 અદ્ભુત દૃષ્ટિઓની. હા મિત્રો, રાહુ જ્યારે જાગૃત થાય છે તો તેની દૃષ્ટિઓ માત્ર સામાન્ય અસર નથી નાખતી, પણ જ્યાં તેની નજર પડે છે ત્યાં એક તોફાન ઉઠે છે. આ દૃષ્ટિઓ તમારા જીવનમાં ઊંડા બદલાવની દસ્તક આપી રહી છે. હવે ધ્યાન આપો આ 3 દૃષ્ટિઓ પર, કારણ કે આમાં જ છુપાયેલું છે તમારા ભાગ્યનું રહસ્ય. પહેલી દૃષ્ટિ પડી રહી છે બીજા ભાવ પર અને મિત્રો, બીજો ભાવ છે ધનનું ઘર. જ્યારે રાહુ અહીં નજર નાખે છે તો સમજો અત્યધિક વૃદ્ધિનો યોગ બને છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે, આવકના નવા સ્ત્રોત ખુલશે અને કારણ કે રાહુ સીમાઓ તોડનાર ગ્રહ છે, તમારી કમાણી પણ સીમાઓથી પરે જઈ શકે છે. તમે નોકરી કરો છો તો સાઇડ ઇન્કમનો મોકો મળશે, બિઝનેસમાં છો તો નવા પ્રોજેક્ટ અને ભાગીદારી આવશે. રાહુ કહે છે, સીમાઓ ન માનો, જેટલું મોટું વિચારશો એટલું મેળવશો. ત્રીજી ભવિષ્યવાણી હવે આવે છે વૃષભ રાશિની સૌથી મોટી ભવિષ્યવાણી, કારણ કે હવે વાત બીજી દૃષ્ટિની. આ દૃષ્ટિ જશે ચતુર્થ ભાવ પર અને મિત્રો, ચતુર્થ ભાવ છે સંપત્તિ અને સુખ સુવિધાઓનું ઘર. આ સમયે ઘણા લોકો નવી પ્રોપર્ટી ખરીદી શકે છે. જૂની પ્રોપર્ટી વેચવાનું વિચારી રહ્યા છો તો મનચાહું ખરીદનાર મળશે. એટલું જ નહીં, તમારા જીવનમાં લક્ઝરીનું સ્તર વધશે. નવું ઘર, નવી ગાડી કે ઘરની સજાવટમાં મોટો બદલાવ શક્ય છે. સાચું કહીએ તો રાહુ અહીં કહી રહ્યું છે કે જિંદગીને મોટી બનાવો, પોતાને અપગ્રેડ કરો અને યાદ રાખો, રાહુની ત્રીજી દૃષ્ટિ પણ એક એવું રહસ્ય છુપાવી બેઠી છે જે આવનારા સમયમાં તમારી વિચારવાની રીત બદલી નાખશે. ચોથી ભવિષ્યવાણી. હવે આવીએ રાહુની ત્રીજી અને સૌથી ખાસ દૃષ્ટિ પર. આ દૃષ્ટિ પડી રહી છે છઠ્ઠા ભાવ પર. મિત્રો, છઠ્ઠો ભાવ એ જગ્યા છે જે તમારી નોકરી, દેવો અને શત્રુઓનું પ્રતિનિધિત્વ કરે છે. ધ્યાન આપો, દશમ ભાવ છે કરિયરનો અને છઠ્ઠો ભાવ છે નોકરીનો. જ્યારે રાહુ આ બંનેને જોડે છે તો સમજો તમારા પ્રોફેશનલ જીવનમાં એક જબરદસ્ત સામંજસ્ય અને પ્રગતિ આવવાની છે. કરિયર અને જોબ બંનેમાં તાલમેલ બેસશે અને આ જ સંતુલન તમને સફળતાના એ મુકામ સુધી પહોંચાડી શકે છે જેને લોકો સપનાની ઊંચાઈ કહે છે. રાહુનું કામ છે તમને આગળ વધારવું, તમને ધક્કો મારવો, પછી ભલે તમે તૈયાર હો કે ન હો એ તમને મોકા આપશે. હવે એ તમારા પર છે કે તમે એ મોકાઓને પકડો છો કે પછી ભય અને ભ્રમના જાળમાં ફસાઈ જાઓ. જો તમે આ ભ્રમને તોડી નાખો અને સકારાત્મક ઊર્જા સાથે આગળ વધો તો યકીન માનો રાહુ તમને ત્યાં સુધી પહોંચાડશે જ્યાં આજે તમે વિચારી પણ નથી શકતા. હવે ધ્યાન આપો, છઠ્ઠા ભાવનું એક બીજું રહસ્ય. આ ભાવ છે રોગ અને ઋણનો પણ અને જ્યારે રાહુની દૃષ્ટિ અહીં પડે છે તો એ તમને આ પરેશાનીઓમાંથી બહાર નીકળવાનો મોકો
આપે છે। જો કોઈ જૂનો રોગ તમને પરેશાન કરી રહ્યો છે તો એથી રાહત મળવાની સંભાવના છે। કોઈ દેવું જે લાંબા સમયથી બોજ બની રહ્યું હતું એથી પણ મુક્તિનો સમય આવી શકે છે। એટલું જ નહીં, જો તમારા કોર્ટ કેસ કે લીગલ મેટર ચાલી રહ્યા છે તો રાહુની આ અસર આ વિવાદોને તમારી તરફેણમાં વાળી શકે છે। આ સ્થિતિ શત્રુઓ પર વિજય અને અડચણોને તોડવાનો સંકેત છે। રાહુ અહીં કહી રહ્યું છે કે હવે સમય છે જીતનો, પરંતુ યાદ રાખો, રાહુની શક્તિ ત્યારે જ કામ કરશે જ્યારે તમે એ ભ્રમમાંથી બહાર નીકળશો જે એ પેદા કરે છે, કારણ કે રાહુ માત્ર અવસરો જ નથી આપતો, એ તમને પરખે પણ છે। અને વિડીયોના અંતે અમે તમને જણાવીશું એ ખાસ ઉપાય જેને કરવાથી રાહુની શક્તિ તમારા માટે ચમત્કાર કરી શકે છે। અંતિમ ભવિષ્યવાણી અહીં જ્યાં છઠ્ઠા ભાવ પર રાહુની દૃષ્ટિ આવી રહી છે ત્યાં એક બીજી મહત્વની વાત યાદ રાખો। મેં પહેલાં પણ કહ્યું હતું કે રાહુ માત્ર અવસરો જ નથી આપતો પણ ભય અને ભ્રમ પણ પેદા કરે છે। આ જ ડર આપણને આગળ વધતા રોકે છે। આ ડરને કેવી રીતે ખતમ કરવો એનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે ગંગા સ્નાન। જો તમારા માટે ગંગા જવું શક્ય નથી તો કોઈ વાંધો નહીં, બસ તમારા સ્નાનના પાણીમાં ગંગાજળના થોડા ટીપાં નાખો અને એથી સ્નાન કરો। આ ઉપાય તમારી આસપાસ એક સકારાત્મક ઉર્જાનું કવચ બનાવી દેશે। આ ઉપરાંત ભગવાન શિવની આરાધના રાહુને શાંત કરવાનો સૌથી મોટો મંત્ર છે। રુદ્રાભિષેક કરો, ભગવાન શિવ પર જળ ચઢાવો, કારણ કે રાહુ પોતાના ગુરુદેવ મહાદેવની સામે હંમેશા નતમસ્તક રહે છે। જ્યારે આપણે શિવની ઉપાસના કરીએ છીએ તો રાહુના નકારાત્મક પ્રભાવ ધીમે ધીમે ખતમ થઈ જાય છે અને જીવનમાં સફળતા નો એક નવો દરવાજો ખુલે છે। યાદ રાખો, આ ઉપાયો કરવાથી તમે ન માત્ર રાહુના ભ્રમ અને ભયથી બચશો પણ જીવનમાં આવનારી દરેક પડકારને અવસરમાં બદલી શકશો। અને હા, જ્યારે તમે આ સકારાત્મક બદલાવોનો અનુભવ કરો તો અમારા પ્રયાસોની સરાહના કરવાનું ન ભૂલો। આ વિડીયોને લાઇક કરો, તમારો પ્રેમ કોમેન્ટમાં જરૂર વ્યક્ત કરો અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તરત જ કરી લો, કારણ કે આગળ પણ અમે તમારા જીવનને બહેતર બનાવવા માટે જ્યોતિષના આવા જ અદ્ભુત રહસ્યો તમારી સામે લાવતા રહીશું। તમારો દિવસ શુભ હો, મંગલમય હો અને રાહુના દરેક સંકટથી તમને મુક્તિ મળે એવી પ્રાર્થના સાથે વિડીયોને સમાપ્તિ કરીએ છીએ। ધન્યવાદ।